નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુસ્લિમ બિરાદરોએ બકરી ઈદની ઉજવણી કરી। ભારત દેશ બિન સાંપ્રદાયિક છે। દરેક જાતિના લોકો પોતાનો તહેવાર આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવી શકે છે। આજે મુસ્લિમોનો પવિત્ર તહેવાર એટલે બકરી ઈદ। તે દિવસે મુસ્લિમ ભાઈઓ પોતાની યથાશક્તિ પ્રમાણે બકરાની કુરબાની કરે છે। તે દરમિયાન સવારે ફજરની નમાઝ પઢવા જાય છે, તે પછી ઈદની નમાઝ પઢે છે। પોતાના ઘરમાં અલગ અલગ રીત રિવાજ પ્રમાણે કબાબ અને સમોસાનું પાટિયું આપે છે અને સગાને મળવા જાય છે। નમાઝ પછી મૌલાનાએ દુઆ કરી હતી કે ભારત દેશમાં દરેક જાતિના લોકો પોતાનો તહેવાર કોમી એકતાથી ઉજવે, ભાઈચારો રહે અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે। દેશવાસીઓ પર કોઈપણ પ્રકારની આફત ન આવે। આજે સમગ્ર શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે દરેક મસ્જિદ પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। शहर खतीब सैयद अमीरुल्लाह शुक्रुल्लाह आज ईदगाह मैदान में ईदगाह में ईद की ईद उल अज़हा की जो नमाज अदा की गई है उसे मुस्लिम समुदाय ने अदा की है। और साथ साथ मैं मुस्लिम समुदाय से अपील करता हूँ कि आज का दिन जो कुर्बानी का है, जो कुर्बानी का महिमा है, जो कुर्बानी का आदेश है और केंद्र सरकार की गाइडलाइंस अनुसार उसके मुताबिक वो कुर्बानी करे और किसी भी मजहब की लागणी न दुबाए, उसका ख्याल रखे। साथ साथ मैं बड़ौदा शहर के तमाम नगरजनों को मैं ईद मुबारक पेश कर रहा हूँ। साथ साथ मैं मुस्लिम समुदाय को भी ईद मुबारक, और मैं तमाम मीडिया कर्मचारी मीडिया को मैं आभारी हूँ कि वो मेरी आवाज़ आवाम तक यानी पब्लिक तक पहुँचा रहे हैं, उनका मैं आभारी हूँ। साथ साथ मैं वहीवटी तंत्र ने जो यहाँ काम किया हुआ है, सेवा दी गई है, उसको मैं बिरदाता हूँ और उन्हें सलाम करता हूँ। ईद मुबारक।